ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચૂસ બેટા. શાંતિ આ ઉઠીને હવે તૈયારથી આવી જાય. તૈયાર થઈને બેસી જાય ને ભાઈ. હવે હા. જવાનું કોમ ધંધે. હવ સુબહ અમારે તૈયાર થઈ ગયા છીએ. હજુ તમારે બધું કોમ બાકી છે. આજે કઈ તારીખ થઈ? 28 જુલાઈ. 28 જુલાઈ થઈ જાય આજ. દક્ષો રક્ષાબંધન આવશે. કઈ તારીખે હવે? 9 તારીખે. 9 તારીખે રક્ષાબંધન. 9 ઓગસ્ટ. આપણે તો એ પહેલાં ફઈ કાજલનો બધો અગાઉ આવી જશે. રક્ષાબંધનના દાડ નહીં આવે. હવ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસથી શરૂઆત થાય છે સવારે 9 વાગે. 8:45 વાગી જાય છે. 9:45 જેટલું થઈ ગયું છે. હજુ તો હવે કામ કરવાનું હું ચાલુ કરું છું. હજુ એકતાને રવિને કોઈ આવ્યા જ નહીં. આજ તો કાલનો અમે 3 જણા છીએ. એટલે જો હજુ તો કાલનો કપડાં બધું હુકાય છે. કાલ વરસાદ ચાલુ હતો એટલે કપડાને એવું તો હુકવાણી નથી. એટલે જેટલો પહેરવાના તો મેં તો અલગ જ પહેર્યો છે. કાલનો હજુ હુકવાણા નહીં એટલે આજે મેં નવા કપડાં જ પહેરી દીધા છે અગાઉથી જ. કારણ કે કાલનો હુકવાણા નહીં એટલે એવા બેનો કપડાં કોણ પહેરો. એટલે દક્ષુને તો પહેરીને જાય ને પપ્પાને બે. અને હું તો હજુ પહેર્યો નહીં. એ નવો જ પહેર્યા છે. એ નહીં પહેર્યો એ બધા કપડાં હૂકવી લઈ અને તાર ઉપર હૂકવી દઈએ. અને પછી સાહેબ આવ્યા પછી એ બીજા ધોઈશું એટલે સ્ટેન્ડ ઉપર હૂકવીશું. તો ઘડી એ સ્ટેન્ડ ઉપર હું ઉકા દો. સાહેબ આવ્યા જોઈએ. બોલો સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વરસાદ તો ચાલુ જ છે. બંધ થઈ ગયો. બોલો શું કહેવાનું? બસ વરસાદનું શું કરવાનું, કોમ કરીએ છીએ ઘરમાં. બહાર તો જવાય નહીં જોઈએ. એટલે જો વરસાદ તો પરમદાર રાતનો ચાલુ છે. અત્યારે અમે આવીને ઝાપટું મારીને જતો રહ્યો છે. હવે આ ઘડીક વળી થોડો એ થયો છે. એટલે વરસાદ તો ચાલુ જ રહેવાનો. અઠવાડિયું કોક આવવાનો છે એવું બધું કોઈ છે. હવે ખબર નહીં હવે કેવું થાય છે. અને સાહેબ આવ્યા વરસાદ આવીને ત્યાં ચોકમાં રોજ વાળું ને તો હવે લીલ થઈ જાય. આ ઉપરથી પાણી ટપક્યા કરે છે ને, ઉપર ટોકો તૂટી ગયો હતો એથી ટપક્યા કરે છે. ત્યાં લીલ વળી જાય ઠેઠ ઊંધી. જેટલો હાવેણો બધું ઘસીને ચોખ્ખું કરું તો એ લીલ વળી જ જાય છે ચોકમાં. અને વરસાદ પરમદાર રાતનો ચાલુ જ છે. એટલે લીલ વળી જાય. હવે આ હાવેણો ઘસીને પાછો કરે તાણાને લપસી પડે પાછો. એટલે જો વરસાદ ચાલુ જ છે. હજુ ધીમો થોડો તો ચાલુ જ છે. કોક આગળ એ જો હાચું હેડવું પડે ને લપસી પડાય એવું છે. એટલે હાવેણાથી વાળવું પડશે. આગળ કાગડાને એવું બોલે છે કે શું છે. બધા ખાઈ પીને જતા રહ્યા. હવા એક થઈ ગયો છે. હવા 1:30 વાગવા આવ્યા છે. બધા ખાઈ પીને જતા રહ્યા. મારે કામ પણ પતી ગયું. પણ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે મારે ઉપવાસ છે. એટલે હું મારા માટે બનાવવાની છું. એના માટે મેં મોરૈયાની ખીચડી બનાવું છું. તો ખીચડી બનાવવાની તૈયારીઓ કરું છું. બધા ખાઈ પીને જતા રહ્યા. ઘર પણ મસ્ત ચોખ્ખું કરી દીધું છે કમ્પ્લીટ. બધું એ કામ પણ કરી લીધું. વાસણ બધું ઘસી દીધું છે. અને મોરૈયાની ખીચડી બનાવવાની હું તૈયારીઓ કરું છું. એના માટે જો અમે બટાકા સોલી અને સમારી દીધા છે. હજુ લીલા મરચાં પણ સમારી દઉં. અને પછી મોરૈયાની ખીચડી બનાવવાની છે. તે તમને બતાવું મોરૈયાની ખીચડી હું કઈ રીતે બનાવું છું. પહેલાં ગેસ ચાલુ કરી અને કુકર મૂકી દેવાનું. અને હવે તેલ નાખવાનું. ચાલો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે થોડી રાઈ નાખી દઈએ. હજુ તો રાઈ તતડો છે એટલે કે 1 ગ્લાસ ભરીને પાણી ભરી દઈએ. હજુ તેલ બરાબર ગરમ થયું નહીં. ગેસ તો ફૂલ જ છે. જો જોડે મરચાં પણ સમારી દીધા છે. અને લીમડાની એક ડાળી લઈ લઈએ. હવે જોડે જીરું, આ લીમડાની ડાળી એક, અને બટાકા અને મરચાં બે.
ચમચો લેવું પડશે ને પોજરામાંથી. અને હલાવી દઈએ, ગેસ ધીમો કરી દઈએ, હલાવી દઈએ. ડાળીમાંથી પોદળા બધા વિખરાઈ ગયા અને ડાળી નીકળી ગઈ. બટાકા થોડા તેલમાં જ ચડવા દેવાના એટલે મસ્ત થાય. સુગંધ પણ મસ્ત આવે છે. આ મરચાં અને લીમડો બધું નાખ્યું છે ને તે સુગંધ મસ્ત આવે. હવે મરચું, થોડી હળદર, તમે હળદર ખાતા હોય નાખવાની ને તો નહીં નાખવાની, અને મીઠું નાખવાનું. અને હવે હલાવી દેવાનું. તમને એવું લાગતું છે કે બટાકા શાક કરી, ના, મોરૈયાની ખીચડી જ બનાવું છું હું. હવે પાણી રેડી દેવાનું. પાણી ઉકળે એટલે મોરૈયો ધોઈ અને પછી એક સીટી પાડી દેવાની એટલે થઈ જાય કમ્પ્લીટ. થોડા સિંગદાણા પણ નાખું છું હું. અને હવે હલાવી અને પાણી ઉકળવા દેવાનું. હજુ તો મોરૈયો તો પાણી ઉકળો પછી મોરૈયો નાખવાનો અંદર, એટલે થોડી વાર ઉકળવા દેવાનું. જો આપણું પાણી ઉકળી ગયું છે, હવે મોરૈયો ધોઈને મૂક્યો છે તે હવે નાખી દઈએ અંદર. જો ઢોરાણી એકદમ પડે ને તે એક હાથે વિડીયો ઉતારવાનું ને એક હાથે એટલે ખાવા નહીં, એટલે ઢોરાણી હવે એક સીટી પડાવી દઈએ એટલે થઈ જાય. જો આપણી ખીચડી હવે એક સીટી પડી જાય એટલે ચડી જશે. મસ્ત કમ્પ્લીટ કરી દેજે. કુકર પણ વાંકી દીધું છે. જો આ બધું એક હાથે વિડીયો ઉતારવા જાય ને એટલામાં ઢોરાણી બધું પ્લેટફોર્મ પર ને બધે, એટલે હવે બધું સાફ કરી દીધું હતું. અને બધા રોટી ખાઈ જતો રહે બધો, અને બધું સાફ કરીને પછી હું મારા માટે સોમવાર રહેતી ને તે ઉપવાસમાં ખવાય એવી ખીચડી બનાવી હતી મેં મોરૈયાની. આ બધું કોમ ફરીવાર વધ્યું છે એટલે આર્ય ગેસ સાફ કરે અને ખીચડી ખાઈ લઈ પહેલાં, અને પછી બધું સાફ કરીને પછી આરામ કરીશું. વરસાદે હવે વિરામ લીધો છે. હવે નહીં, હવે થોડું ઉઘાડ કાઢ્યો છે, પણ કપડાં તો બહાર નંખાવ્યા નહીં, કારણ કે થોડું આ ઘડીક વાર આવી જાય છે ને પાછો બંધ થઈ જાય. ઘડીક વાર આવો ને પાછો બંધ થઈ જાય છે. અત્યારે નહીં આવતો હવે, એટલે ઉઘાડ હવે થોડું થોડું કાઢ્યો છે. આવી જતો સારું એકદમ. ભાઈ આ તો સક કરે એટલે ભાઈ ભેનું રહે, ના વધારે આવે ના ઓછો આવે એવું થયું છે બધું. કુકરમાં સુગંધ તો મસ્ત આવે છે ખીચડીની. હવે કુકરમાં સીટી પડી જાય એટલે આપણી ખીચડી તૈયાર. અને કપડાએ આ તો મેં અંદર જ નાખ્યા છે બધાએ. જો કુકરમાં સીટી ભરાવાનું ચાલુ થઈ ગઈ છે. કપડાએ બધા અંદર નાખી અને ગેસ ધીમો કરીએ ને કપાસ ઉભરાશે. કુકર જો કપડાં બધા અંદર નાખ્યા છે. જો બધું સ્ટેન્ડ બેન્ડ બધું ભરી ગયું છે. આ બધા કપડાં સૂકવ્યા છે અને બારે હવે તો સારું ગમે એવું થઈ જશે. કોરું કાઢ્યું છે પણ હવે જો બેનું જ છે ઘર આગળ. તો વરસાદ નહીં આવતો પણ તો આગળ ગપુલ પતંગી છે ઉડે છે એટલે બાના ઘર આગળ બે પતંગીઓ છે. તો ચકલી ઉડે છે. વરસાદ હોય તો આગળ બિચારા બહાર ના નીકળીને ચકલોને વરસાદ રહી જાય એટલે ચકલોને ચણ કરવા આવી જાય, ચણ ખાવા બધું. આપણે ખીચડી તૈયાર થઈ જાય છે. આપણે તો ડબરો હવે આપણે એકલોને ખાવાનું બાકી છે, બીજો બધો તો ખાઈ જતો રહે એટલે આપણે ખીચડી તૈયાર થાય છે. અને હું ઓટા ફેરા મારું છું કારણ કે સવારે ઉઠી તારની કામ કરતી હતી એટલે હવે નવરી પડીશું. એટલે હવે હું મારા માટે ખીચડી બનાવીને ખાઈશ અને પછી આરામ કરીશ. એટલે 1:30 થઈ ગયા તો એમાં ખીચડી મસ્ત મજાની તૈયાર થઈ જશે. સિંગદાણા બધું એ થોડી વધારે બની જઈશ. અમે મારા હાથે થોડું વધારે જ રંધી જાય છે એટલે જો બટેકા સમારેલા ને બધું એ અંદર. કેવી લાગી ખીચડી કોમેન્ટ કરીને કહેજો. હવે થોડું ખાઈ લઈએ આપણે. ભૂખ લાગી છે બરાબરની. ખીચડી આપણી તૈયાર થઈ જશે. જોડે દહીં લઈશું અને મરચાં તરેલા લઈશું
અને ખાઈ દઈશું આપણે ખીચડી. આપણે મસ્ત મજાની ખીચડીની થાળી તૈયાર થઈ જશે. હવે આ દહીં લીધું છે અને જોડે ખીચડી છે, એટલે સારું ચલો આપણે મોરૈયાની ખીચડી અને દહીં ખાઈ લઈએ. તો ગાઈસ મસ્ત વાતાવરણ કરી દીધું છે, ના ઠંડી ના ગરમી, વરસાદી બંધ થઈ ગયો છે ને એકદમ મસ્ત વાતાવરણ, વાંદરાયા લાગી છે તો એકદમ મસ્ત વાતાવરણ કરી દીધું છે અને વરસાદ પણ બંધ થઈ ગયો છે, ચોક પણ કોરો થઈ ગયો છે. આજ તો મારો ડ્રેસ બદલાઈ ગયો છે અને પતંગી જો કેટલું મસ્ત પતંગિયું છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે હોદની વેળાનું, એટલે ચાને બનાવીને પી લીધું. ખીચડી ભેળવવાની હતી તે ભેળવી દીધી અને બધું કામ કરી દીધું છે. નવરીશું અત્યારે તે ચોકમાં ઓટા મારું છું અને વરસાદ બધું જતું રહેશે, એટલે અંધારેલું તો છે પણ વરસાદ નહીં આવતો, એકદમ કોરું કાઢી દીધું છે, એટલે ચોકમાં ઓટા મારી રહીશું. જો વળાન ઘરમાં તો કેટલું ઉગ્યું છે બધું, આ ઘર બંધ રહે ને એટલે પતંગિયાને બધું ઉડે છે. કેટલું ઘાસ ઉગી જશે ઠેઠું તે બધું. પતંગિયા ઉડી છે, પેલું પતંગિયું બેઠી છે જેવું, જેટલું ઉગી જશે બધું. ઘર બંધ છે ને એટલે બધું ઉગી જશે. એના ગુલાબ આવી છે તો થઈ જશે મસ્ત વાતાવરણ, એકદમ મસ્ત કોરું કાઢી દીધું. ચોક પણ મસ્ત ચોખ્ખો થઈ જશે બધો આખો. ઘરમાં તો આજ તો હું આખો દાડો એકલી નીકળી, બપોરે બધા ખાઈ ગયા તાને એકલી નીકળીશું. રાસોપાલા વેચ એટલા પોગરી ગયા, આવા વરસાદ આવ્યા કરે ને એટલે પોગરી ગયા બધા રાસોપાલા. વાતાવરણ મસ્ત થઈ જશે એટલે બહાર ઓટલા પર બેઠા હોઈએ. વાંદરા આવી જઈએ તો બેસી ગયો, પેલા બાના હોમેવાળા બાના ઘરમાં બેસી જશે વાંદરો. બેબી કાઢે છે ને એટલે જોઈ રહ્યો પાછળ. ગાડી પર ચડી ગયા, એક તો બેઠ્યો છે અને એક ગાડી પર ચડી ગયો છે, બે વાંદરા. એમની ગાડી પર ચડી ગયું છે. બહાર બેહવું તો પણ વદરા આવી જાય એટલે બહાર બેહાયું નહીં, બધા આખું ટોળું આવી છે વદરાનું, એટલે બહાર બેહાયું નહીં ને. બહારનું વાતાવરણ મસ્ત છે, આમ ઠંડુ, ના તડકોય નહીં કસોયડોય નહીં, એવું વાતાવરણ છે. પણ આખું ટોળું આવી છે વદરાનું, પેલી ગાડી પર ને હોમેવાળા બાના ઘરમાં બધા બેઠે વદરા, એટલે બેહાય એવું છે ને. એટલે અંદર ઓટા મારીએ તાણો એટલે 5 વાગી જશે અને વદરા તો દોડા કરીશી બરાબરના. રસોઈ કરીએ ને સાહેબ તપાસ કરી હું વધીએ શું છે સાહેબ? આ મોબાઈલ પાડી કાઢ્યો સાહેબ. તુરિયાનું શાક છે, તુરિયાનું શાક, ડુંગળીનો સંભારો, ખીચડી, દક્ષુભાઈ માટે પૌવા, ભૈડાની ભાખરી અને તમારી ફેવરેટ ભાખરી. તમારી ફેવરેટ ભાખરી બનાવી છે અમે, અને દક્ષુભાઈ માટે પૌવા બનાવ્યા. જા મસ્ત મજાનું પૌવા બનાવી દીધા છે, લીંબુ અને ખાંડ, લીલા મરચાં, ડુંગળી, ટામેટાં બધું નાખી અને પૌવા બનાવી દીધા. તપેલીમાં બનાવ્યા તો લોયામ ના બનાવ્યા. અને જો ડુંગળીનો સંભારો દક્ષુભાઈને બહુ ભાવ, અમે લીંબુ ને મરચું બધું નાખીને સંભારો બનાવે. આ જો તુરિયાનું ગલકાનું શાક, ખીચડી અને ભૈરણની ભાખરી તાવડીમાં બનાવી.
ફુલાડી એટલે 5 ભાખરી બનાવી. એમાં 3 જણ વચ્ચે જેટલી ભાખરી 5 તો ઘણી થઈ જાય. જ્યાં જીવડા કેટલા બધા આવી ગયા ગયા રસોડામાં બધા. આ લાઇટે બતાવું તમને. જો કેટલા જીવડો આવી જાય. જ્યાં બધા જીવડો છે. વરસાદ રહી જાય એટલે આવા જીવડો આવી જાય. જેણા બધા. પેલા જો રાત પડે એટલે નીકળી ગયો. રાત પડે એટલે નીકળે આવો જીવડો ને એવું ખાવા.